મારું નામ રમેશ પટેલ છે. હું 62 વર્ષનો રિટાયર્ડ સીએ છું. જિંદગી ખૂબ જ સાદી હતી. સવારની ચા, જૂના ગ્રાહકોના થોડા હિસાબ કિતાબ અને સાંજે મારી પત્ની સવિતા સાથે અગાશી પર બેસીને વાતો કરવી. બસ આજ મારી દુનિયા હતી. 3 દિવસ પહેલા હું મુંબઈ ગયો હતો એકાઉન્ટ્સની વાર્ષિક કોન્ફરન્સ માટે. 2 દિવસ પછી હું ઘરે પાછો ફરી રહ્યો હતો. વિચારતો હતો કે આજે સવિતા સાથે બેસીને ચા પીશ અને તેના માટે તેના મનપસંદ લાડુ લાવ્યો હતો. ગાડીને અમારી સોસાયટીના ગેટની અંદર વાળી તો કંઈક અજીબ મહેસૂસ થયો. પોર્ચમાં સવિતાની કાર એમ જ ઊભી હતી, પણ તેના પર ધૂળનો એક પાતળો થર જામી ગયો હતો. 3 દિવસમાં આટલી બધી ધૂળ. પોસ્ટ બોક્સમાં 3 દિવસના ચાપા ઠૂંસેલા હતા. દિલમાં એક હળવી બેચેની થઈ. ઘરનો દરવાજો અંદરથી બંધ હતો. મેં મારી ચાવીથી ખોલ્યો તો અંદર સન્નાટો હતો. ના કોઈ ટીવીનો અવાજ, ના રસોડાના વાસણોનો ખડખડાટ. મેં બૂમ પાડી, સવિતા! કોઈ જવાબ નહીં. એક ઓરડો તપાસ્યો. બધું એવું જ હતું જેવું હું છોડીને ગયો હતો. ડાઇનિંગ ટેબલ પર તે કપ પડ્યો હતો જેમાં હું સવારે નીકળતા પહેલા ચા પીને ગયો હતો. બસ હવે તેમાં સુકાયેલા ડાઘ હતા. અચાનક મને હળવી કણસવાની અવાજ સંભળાઈ. નબળો તૂટેલો અવાજ, જાણે કોઈ ખૂબ દૂરથી બોલાવી રહ્યો હોય. અવાજ ગેરેજ તરફથી આવી રહ્યો હતો. હું દોડીને તે દિશામાં ગયો. ગેરેજનો ઇલેક્ટ્રોનિક લોક જોઈને દિલ ધબકારો છૂટી ગયો. તે બહારથી બંધ હતો. મારા હાથ ધ્રુજી રહ્યા હતા. પહેલી વાર કોડ ખોટો નાખ્યો હતો. બીજી વારે સ્ક્રીન લીલી થઈ. દરવાજો ખુલ્યો અને જે દ્રશ્ય સામે હતું તે મારી જિંદગીની સૌથી ભયાનક પળ હતી. સવિતા ભોતળીએ પડેલી હતી. ચહેરો ગરમી અને પરસેવાને કારણે કરમાઈ ગયો હતો. હોઠ ફાટી ગયા હતા. આંખો સૂજી ગઈ હતી. તેના કપડાં પરસેવાને આંસુઓથી ભીના હતા. તે માંડ માંડ શ્વાસ લઈ રહી હતી. હું દોડીને તેની પાસે ગયો. સવિતા, મને સાંભળી શકે છે? તેણે ધીમેથી આંખો ખોલી. ગળું સુકાયેલું હતું પણ શબ્દો નીકળ્યા. સુરેશે કહ્યું. મારું મગજ શૂન્ય થઈ ગયું. શું કહ્યું તે? તે ફરી બોલી તૂટેલા અવાજે. સુરેશે મને પૂરી દીધી. 3 સેકન્ડ સુધી હું કંઈ વિચારી જ ન શક્યો. પછી મગજ દોડ્યું. મેં પાણીની બોટલ લીધી અને તેને ધીમે ધીમે પીવડાવ્યું. સાથે જ 108 પર કોલ કર્યો. મારી પત્નીને 3 દિવસથી ગેરેજમાં બંધ કરવામાં આવી છે. હા, 3 દિવસ. પાણી પણ નથી, શ્વાસ નથી લઈ શકતી. એમ્બ્યુલન્સ આવે છે ત્યાં સુધી મેં તેનો હાથ પકડી રાખ્યો. તેની આંગળીઓ ધ્રુજી રહી હતી, જાણે તે હજુ પણ કોઈ ડરમાં હોય. તેણે ફરી કહ્યું. સુરેશ બોલ્યો કે જ્યાં સુધી પપ્પા પૈસા નહીં આપે ત્યાં સુધી તું અહીં જ રહે. મારા શરીરમાં જાણે વીજળી દોડી ગઈ. મારો પોતાનો દીકરો 3 દિવસ વિના પાણી, વિના ખાધા, વિના રોશની. મેં તેને જોઈ. મારી એ જ સવિતા જે વર્ષોથી દરેક સમયે મારી સાથે રહી, દરેક સુખ દુઃખમાં ઊભી રહી. અને આજે તે પોતાના જ દીકરાની કેદમાં હતી. એમ્બ્યુલન્સ આવી. 2 મેડિકલ સ્ટાફે તેને અતિશય ગરમીને લીધે થતી નબળાઈ અને શરીરમાં પાણી ઘટી જવાનું પ્રમાણ ખૂબ જોખમી સ્તરે છે. અતિશય ગરમીને કારણે શરીરનું થાકી જવું, એકે કહ્યું. મેં પૂછ્યું, જીવી શકશે? તેણે ધીમેથી કહ્યું, જો તમે થોડી વાર વધુ મોડું કર્યું હોત તો કદાચ નહીં. હું ચૂપ હતો, બસ તેનો હાથ પકડી રહ્યો. તેની આંગળીઓ હજી પણ ધ્રુજી રહી હતી. સવિતાને સસુન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. ડોક્ટર બોલ્યા, શરીરમાં માધ્યમ સ્તરે પાણી ઓછું થવું, બ્લડ પ્રેશર ઘટી ગયું છે. 24 કલાક એબ્ઝોર્વેશન જોઈએ. મેં બસ માથું હલાવ્યું. થોડી વાર પછી જ્યારે તે આઈવી ડ્રીપ નીચે સૂતી હતી, મેં ધીમેથી તેનું કપાળ ચૂમ્યો. તે ગણગણી, રમેશ, માફ કરજો. હું દરવાજો ખોલી ન શકી. મારી આંખો ભરાઈ આવી. તું માફી કેમ માંગી રહી છે? જેણે આ કર્યું છે તેણે માફી માંગવી પડશે. મારાથી, પોતાના ભગવાનથી. રાત્રે ઘરે પાછો ફર્યો. દરેક વસ્તુ એવી જ હતી. બસ હવે સન્નાટો વધારે ઊંડો હતો. ટેબલ પર પડ્યું હતું કંપનીનું બ્રોશર, નેચરલ હેલ્થ નેટવર્ક. મોટી મોટી વાતો, પોતાનો બિઝનેસ શરૂ કરો,
જલ્દી અમીર બનો. સાથે સવિતાની લખેલી એક ચિઠ્ઠી હતી. રમેશ, સુરેશ અને મીના આવ્યા હતા. બોલ્યા 35 લાખ જોઈએ છે. કોઈ નવો બિઝનેસ છે? મેં કહ્યું, તમને પૂછ્યા વગર નહીં આપી શકું. મેં ફાઇલ ઉપાડી અને જોયું 4 લાખથી વધુના ઇન્વેસ્ટમેન્ટના આંકડા ખોટા હતા. MLM જેવી સ્કીમ, બધું નકલી. મારો દીકરો જે ક્યારેક મારી સાથે બેસીને ટેક્સ ફાઇલ કરતો હતો, આજે મને લૂંટવા આવ્યો હતો. રાતના 12 વાગ્યા સુધી હું સવિતાના રૂમમાં બેઠો રહ્યો. મારી અંદર માત્ર એક જ વાત ગુંજી રહી હતી. જે દીકરાને મેં બધું શીખવ્યું તેણે મારી પત્નીને પૂરી દીધી. હવે આ મામલો માત્ર પરિવારનો નહોતો રહ્યો, હવે આ કાનૂની હતો. અને હું એક અકાઉન્ટન્ટ નહીં, પણ હવે એક પિતા જે ઇન્સાફી છે તે બનવા જઈ રહ્યો હતો. મેં ફોન ઉપાડ્યો અને મારા જૂના ક્લાયન્ટ એડવોકેટ શાહનો નંબર ડાયલ કર્યો. શાહ સાહેબ, હું રમેશ બોલું છું. મારા દીકરાએ મારી પત્નીને પૂરી દીધી છે. હા, 3 દિવસ મારે કેસ દાખલ કરવો છે. અત્યારે જ આખી રાત ઊંઘ ન આવી. જ્યારે પણ આંખ મીચાય, સવિતાનો સુકાયેલો ચહેરો, ફાટેલા હોઠ અને તે તૂટેલો અવાજ સુરેશે કર્યો, કાનમાં ગુંજી જતો. સવારે 6 વાગે હોસ્પિટલ પહોંચો. વોર્ડમાં સવિતાની આંખો ખુલી તો મેં હળવેથી તેનો હાથ પકડી લીધો. કેમ છે? સારું છે, હવે ડર નથી લાગતો, તેણે ધીમેથી કહ્યું. પણ રમેશ, આ વાત અહીં જ પૂરી ન કરતા. મેં માથું હલાવ્યું. હવે આ પરિવારની નહીં, કાયદાની વાત છે. ડોક્ટરે મેડિકલ કેસ શીટ મારા હાથમાં આપી. શરીરમાં પાણી ઘટી જવું, વજન ઘટવું, IV ફ્લુઇડ્સ. મેં નમ્રતાથી કહ્યું, સર, આ કાનૂની રેકોર્ડ માટે જોઈએ છે. તેઓ સમજી ગયા. મેડિકલ લીગલ કેસ બનાવી દેશું. આજ પહેલો પથ્થર હતો, મજબૂત, સત્તાવાર, કોર્ટમાં ટકી શકે તેવો. હોસ્પિટલથી નીકળીને હું સીધો ઘરે ગયો. ગેરેજના દરવાજા પર ઊભા રહીને થોડી મિનિટો સુધી માત્ર જોતો રહ્યો. તડકાથી તપતું કોન્ક્રીટ, ઊંચી નાની બારીઓ, ઇલેક્ટ્રોનિક કીપેડ અને ફર્શ પર જામેલા મીઠાના સફેદ ડાઘ, જ્યાં પરસેવો સુકાયો હશે. મેં મોબાઈલ કાઢીને વ્યવસ્થિત ફોટોગ્રાફી શરૂ કરી. વાઇડ શોટ, ક્લોઝ અપ, કીપેડના નંબર, બારીની ઊંચાઈ, દરવાજાના પેન્ટ પર પડેલા ઘસરકા, ફર્શના નિશાન, ત્યાં સુધી કે ફોનના થર્મોમીટર F થી અંદરના તાપમાનનું રીડિંગ પણ સેવ કરી લીધું. બધું જ એક ફોલ્ડરમાં. પુરાવા, ત્યારબાદ ડાયરી નોટ, તારીખ, સમય, શું જોયું, કોણે શું કહ્યું, એક લીટી. મેં મારા વ્યવસાયની આદતો આ વખતે દીકરાની વિરુદ્ધ લગાવી દીધી. કાગળ જૂઠું નથી બોલતા. સામેના પ્લેટમાં દવે કાકા રહે છે. તેમના ગેટ પર CCTV લાગેલા છે. ડોરબેલ નહીં, પણ 24/7 રેકોર્ડિંગ. મેં દરવાજો ખખડાવ્યો. દવે કાકા, એક મદદ જોઈએ છે. મેં આખી વાત ન કરી, બસ એટલું કે ગુરુવાર સાંજનું ફૂટેજ જરૂરી છે. કાકાએ તેમના દીકરાને બોલાવ્યો. સિસ્ટમ ખોલી, ટાઈમ લાઈન પાછળ સ્ક્રોલ કરી. સ્ક્રીન પર ગુરુવાર સાંજ 7:14. સુરેશની સફેદ કાર અમારી ગલીમાં વળી. 7:16 પર અમારા ગેટની સામે રોકાય. 7:17 પર તે ઘરની અંદર જતો દેખાયો અને 7:35 પર બહાર નીકળતો. સાફ નક્કર સમય, લેખિત સબૂત. કાકા બોલ્યા, જે પણ જોઈએ કોપી કરી લો. સવિતા બહુ અમારી બહેન જેવી છે. હું ચૂપચાપ પેન ડ્રાઈવમાં ક્લિક એક્સપોર્ટ કરી લાવ્યો. ફાઇલનું નામ લખી લીધું. હવે વારો હતો પોલીસનો. મેં શિવાજીનગર પોલીસ સ્ટેશન ફોન કર્યો. થોડી જ વારમાં ઇન્સ્પેક્ટર દેસાઈનો કોલ આવ્યો. અવાજમાં સખ્તાઈ અને સ્પષ્ટતા હતી. પટેલ સાહેબ, તમારી લેખિત ફરિયાદ જોઈએ. મેડિકલ પેપર અને જે પણ ઇલેક્ટ્રોનિક સબૂત છે સાથે લાવજો. હું પોલીસ સ્ટેશન પહોંચ્યો. ટેબલ પર બધું સલીકાથી મૂક્યું. MLCની કોપી, ફોટા, ડાયરી નોટ્સ, CCTV ફૂટેજની પેન ડ્રાઈવ અને મારું લિખિત નિવેદન. દેસાઈ મેડમે તેજ નજરથી કાગળ ફેરવ્યા. કલમ 342, 323, 325, 506 ધમકીની વાત બની રહી છે અને તમે સિનિયર સિટીઝન છો. સિનિયર સિટીઝન એક્ટ 2007 હેઠળ પણ રાહત બને છે. અમે ઘરનું સ્પોટ પંચનામું કરીશું, નિવેદન લઈશું અને પછી આગળ વધીશું. મેં માત્ર એક વાક્ય કહ્યું, મેડમ, મારા દીકરાએ મારી પત્નીને 3 દિવસ બંધ રાખી.
હું માત્ર કાનૂની ન્યાય ઈચ્છું છું, ના વધારે ના ઓછું. તે સીધી નજરથી બોલી, ન્યાય થશે. બપોર સુધી ક્રાઇમ ટીમ ઘરે પહોંચી. મોજા, માપપટ્ટી, કેમેરા, સીલ પેકેટ, ગેરેજનું પંચનામું થયું. કીપેડના ફિંગરપ્રિન્ટ લીધા. બારીનું માપ, ફર્શના નિશાન, દરવાજાનું લોકિંગ મિકેનિઝમ. મેં અલગથી મારા ફોટા અને ટાઈમ સ્કેપ નોટ્સ પણ તેમને ઈમેલ કરી દીધા. તેમને રિસીવ્ડ રસીદ આપી. આ કાગળ મારા માટે ઢાલ પણ હતો અને તલવાર પણ. સાંજે હોસ્પિટલ પહોંચો તો સવિતાએ પૂછ્યું, કંઈ થયું? મેં ધીમેથી કહ્યું, ઘણું બધું. પોલીસે એફઆઈઆર લખી લીધી છે. દવે કાકાનું સીસીટીવી પણ મળી ગયું. ઇન્સ્પેક્ટર દેસાઈ કેસ જોઈ રહ્યા છે. તેણે આંખો બંધ કરી, જાણે કોઈ ભારે બોજ થોડી વાર માટે ઉતારી દીધો હોય. ફક્ત એક વિનંતી, સુરેશને જે સજા મળવી જોઈએ તે મળે, પણ કાયદાથી, આપણા હાથોથી નહીં. મેં તેની આંગળીઓ પકડી લીધી. વચન. રાત્રે ફોન રણક્યો. મીના. સ્ક્રીન પર નામ જોઈને મેં ઉપાડ્યો નહીં. મેસેજ આવ્યો, તમે આ વાતને વધારી રહ્યા છો, ભૂલ થઈ છે, વાત કરીને ઉકેલી લઈએ. મેં જવાબ ન આપ્યો. થોડી વારમાં વોટ્સઅપ સ્ટેટસ પર તેણે લાંબી ભાવાત્મક નોટ મૂકી દીધી. ઝેરી પિતા, કંટ્રોલિંગ સ્વભાવ દીકરાને બરબાદ કરી રહ્યા છે. સોસાયટીના ગ્રુપમાં પણ એવી જ વાતો. મેં સ્ટેટસનો સ્ક્રીનશોટ લીધો અને એડવોકેટ શાહને ફોરવર્ડ કરી દીધો. શાહ સાહેબ, આ મહાહાનિ છે. અત્યારે કંઈ ન કરો, પણ જો તે સોશિયલ મીડિયા પર દબાણ બનાવશે તો લીગલ નોટિસ જશે. તેમનો નાનો જવાબ આવ્યો, ઠીક. બીજી સવારે ઇન્સ્પેક્ટર દેસાઈનો કોલ. પટેલ સાહેબ, તમારું નિવેદન રેકોર્ડ થઈ ગયું. તમારી પત્નીનું પણ હોસ્પિટલમાં નિવેદન લઈ રહ્યા છીએ. સુરેશ પટેલને 41A નોટિસ મોકલી છે. આજે સાંજ સુધીમાં પોલીસ સ્ટેશનમાં હાજર થવા માટે. જો નહીં આવે તો આગળની કાર્યવાહી થશે. હું ચૂપ રહ્યો. આ એ જ પળ હતી જ્યારે આંસુ અને ગુસ્સા વચ્ચે માત્ર કાયદાનો અવાજ સંભળાય છે. બપોરે દવે કાકા ઘરે આવ્યા. હાથમાં તુલસીનો છોડ. બોલ્યા, વહુ માટે ઘરમાં શાંતિ રહે. એ એક નાના છોડમાં આખા મહોલ્લાનો સહારો હતો. સાંજે પોલીસ સ્ટેશનથી ફરી કોલ. સુરેશ નથી આવ્યો, ફોન બંધ છે. અમે લોકેશન ટ્રેસ કરી રહ્યા છીએ. હાથ આપોઆપ મુઠ્ઠી બની ગયા, પછી ખુલી ગયા. મેં ખુદને યાદ અપાવ્યું, કાયદો કામ કરી રહ્યો છે. આ દરમિયાન એડવોકેટ શાહનો સંદેશ. રમેશભાઈ, એક સલાહ, આજે જ તમારી વસિયત અપડેટ કરો. ભવિષ્યમાં કોઈ વિવાદ ના રહે. અત્યારે માત્ર એ લખાવી દો કે સંપત્તિનો હક કોને છે અને કેમ. કાલે ચેમ્બર્સ પર આવી જાઓ. મેં માત્ર ઠીક લખ્યો. કદાચ આ સજા નહીં પણ શીખ હતી, અને આ શીખ મારે મારા દીકરાને આપવાની હતી. રાત્રે લગભગ 10 વાગ્યે અજાણ્યા નંબરથી કોલ આવ્યો. મેં ઉપાડ્યો. બીજી તરફ સુરેશ હતો. અવાજ હાંફતો, વિખરાયેલો અને તંગ. ડેડ. મારો મતલબ પપ્પા, જે કર્યું ભૂલ હતી. તમે પોલીસ સ્ટેશન સુધી વાત કેમ લઈ ગયા? 2 કલાક રાખવાની હતી, બસ. તમે તો મુંબઈમાં હતા. વાત વધી ગઈ. મેં થોડી સેકન્ડ ચૂપ રહીને પૂછ્યું, 3 દિવસ સુરેશ, 3 દિવસ તારીમાં પાણી વગર પડી રહી. તને ખબર છે ચોથો દિવસ કેવો હોત? તે બોલ્યો, પપ્પા સાંભળો, મીનાનું દબાણ હતું. અમારે માત્ર 35 લાખ જોઈતા હતા, પછી બધું ઠીક થઈ જાત. મેં તેની છેલ્લી વાત કાપી નાખી. 35 લાખની કિંમત તે તારી માના જીવ પર રાખી. કાલે પોલીસ સ્ટેશન હાજર થઈ જા. હવે વાતો પોલીસ સ્ટેશનમાં થશે અને કોર્ટમાં. ઉપરથી એક પળની ખામોશી, પછી તેજ શ્વાસ. જો જેલ થઈ ગઈ તો એ જ થશે જે કાયદો કહેશે, મેં કહ્યું અને કોલ કાપી નાખ્યો. હાથ આપોઆપ સ્થિર થઈ ગયા, જાણે કોઈ જૂનું ધ્રુજારી હવે ખતમ થઈ રહ્યું હોય. રાત ઢળી રહી હતી. મેં ટેબલ પર રાખેલા પુરાવાનો ઢગલો એકવાર ફરી ઠીકથી ગોઠવ્યો. એમએલસી, ફોટા, સીસીટીવી, ડાયરી નોટ્સ, પોલીસ રિસિપ્ટ, બધાનું ઈમેલ બેકઅપ. આ વખતે હું પિતા ઓછો અને કેસ મેનેજર વધારે હતો, પણ કદાચ આજ જરૂરી હતું, જેથી ઇન્સાફ લાગણીઓથી નહીં તથ્યોથી મળે. ઊંઘ આવતા પહેલા એક મેસેજ અધૂરો પડ્યો. ઇન્સ્પેક્ટર દેસાઈનો લોકેશન મળી ગયું છે. તે
ટીમ નીકળી રહી છે, તમને અપડેટ કરું છું. મેં મોબાઈલ ટેબલ પર મૂક્યો, રૂમની લાઇટ બંધ કરી અને પહેલી વાર છાતીમાં ડરની જગ્યાએ નિશ્ચય મહેસૂસ થયો. કાલે સવારે આ ઘરનો દરવાજો કાયદો ખખડાવશે, બીજું કોઈ નહીં. સવારે 7 વાગે જ ફોન રણક્યો. ઇન્સ્પેક્ટર દેસાઈ, પટેલ સાહેબ, સુરેશનું લોકેશન વાગડ તરફ મળ્યું હતું. ટીમ ગઈ પણ તે નીકળી ચૂક્યો છે. 41A નોટિસ ડિલિવરી કરી દેવામાં આવી છે. જો આજ સાંજ સુધીમાં પોલીસ સ્ટેશન નહીં આવે તો કલમ 41 CRPC હેઠળ ધરપકડની કાર્યવાહી કરીશું. તમે તમારી તરફથી તૈયાર રહો. મેં માત્ર ઠીક કહ્યું. અવાજ સપાટ હતો, જાણે દિલ હવે આંસુથી નહીં તથ્યોથી ચાલતું હોય. હોસ્પિટલ પહોંચીને સવિતા પાસે બેઠો. તેની રંગત પાછી ફરી રહી હતી. ખબર, પોલીસ કામ કરી રહી છે, મેં કહ્યું. અને હું પણ. બપોરે હું એડવોકેટ શાહની ચેમ્બર પર પહોંચો. લાકડાના ટેબલ પર ફાઇલો, દિવાલ પર સેક્શન વાઇસ ફ્રેમ. રમેશભાઈ તે સીધા મુદ્દા પર આવ્યા. આપણે 2 મોરચા ખોલીએ છીએ. એક ક્રિમિનલ જે પોલીસ જોઈ રહી છે, બીજું સિવિલ જ્યાં અમે વળતર માંગીશું. માનસિક ઉત્પીડન, ખોટી કેદ, મેડિકલ ખર્ચ અને સિનિયર સિટીઝન સંરક્ષણના ઉલ્લંઘન પર. સાથે જ આજે જ વસિયત અપડેટ કરી દો. મેં ફાઇલ આગળ ખસેડી. MLC, ફોટા, CCTV, પંચનામું, 41A ની કોપી, મારી ડાયરી નોટ્સ. શાહે બધું ક્રમથી મૂક્યું અને બોલ્યા, કાગળ જૂઠું નથી બોલતા. આ કેસ ઊભો છે. વસિયતનો ડ્રાફ્ટ તેમના પેરાલીગલે તૈયાર કર્યો. મારી બધી સંપત્તિ સવિતાના નામે. જો મારા પહેલા સવિતા ના રહે તો સંપત્તિ જીવન વૃદ્ધ સેવા ટ્રસ્ટ, પુણેને. સુરેશ પટેલ માટે નામ માત્ર ₹1 એન્ટ્રી અને સ્પષ્ટ ટિપ્પણી. પુખ્ત પુત્રને તેના આચરણ અને અવિશ્વાસને કારણે કોઈ પ્રકારનો ઉત્તરાધિકાર પ્રદાન કરવામાં આવતો નથી. મેં સહી કરી. 2 સાક્ષીઓએ સાઇન કરી. નોટરીની મહોર લાગી. એક ધબકતો સંબંધ હવે ઠંડી કાનૂની લાઈનમાં બદલાઈ ગયો. ઠીક એ જ સમયે ફોન વાઇબ્રેટ થયો. દેસાઈ મેડમનો સંદેશ. સુરેશ પોલીસ સ્ટેશન હાજર છે. સ્ટેટમેન્ટ લઈ રહ્યા છીએ. તમે ઈચ્છો તો સાંજે 6 વાગે આવો. મેં માત્ર આવી રહ્યો છું લખ્યું. શિવાજીનગર પોલીસ સ્ટેશનના હોલમાં હવા ભારે હતી. સીલિંગ ફેન, ટ્યુબલાઇટ અને ડઝનો આંખોની ખામોશી. ટેબલની પેલી પાર સુરેશ બેઠો હતો. ચહેરો થાકેલો, આંખો નીચે કાળા કુંડાળા પણ જડબા ભીસાયેલા. તેની પાસે મીના હતી, જીભ તેજ, આંખો હિસાબ લગાવતી. ઇન્સ્પેક્ટર દેસાઈએ ઔપચારિકતા નિભાવી. પટેલ સાહેબ, તમે નિવેદનોની કોપી લઈ શકો છો. સુરેશ, આ તમારા પિતા જ છે, એમને કંઈ કહેવું છે? સુરેશની નજર મારી સાથે ટકરાઈ, પછી ઝૂકી ગઈ. તે ગણગણ્યો. પપ્પા, ભૂલ થઈ ગઈ. દબાણ હતું, માત્ર પૈસા જોઈતા હતા. માને નુકસાન પહોંચાડવાનો ઈરાદો નહોતો. બસ મારી અવાજ કાચની જેમ સાફ અને સખત નીકળી. ઈરાદો નહોતો? શું કર્યું તે મહત્વ રાખે છે. 3 દિવસ પાણી સુદ્ધા નહીં. મીના તડુકી ઉઠી. પરિવારની વાત પોલીસ સ્ટેશન સુધી લાવવાની શું જરૂર હતી? મેં તેની તરફ જોયો. પરિવારની વાત ત્યાં સુધી પરિવાર રહે છે જ્યાં સુધી કાયદો ન તોડવામાં આવે. દેસાઈ મેડમે ઇન્ટરવ્યુ સમેટ્યો. કલમ 342, 325, 323, 506 અપરાધિક ધમકી સાથે સિનિયર સિટીઝન એક્ટની જોગવાઈઓ. અત્યારે ધરપકડ નહીં, કારણ કે 41A નોટિસ સર્વ કરવામાં આવી છે અને આ પહેલી પૂછપરછ છે. પણ આગળ કસ્ટડી પણ સંભવ છે જો સહયોગ નહીં મળે. મીના બહાર નીકળતા જ સોસાયટી વોટ્સએપ પર એક વધુ લાંબુ સ્ટેટસ મૂકી આવી. ઝેરી પિતા, કંટ્રોલ ફ્રીક, દીકરાની જિંદગી બરબાદ. મેં સ્ક્રીનશોટ લઈને શાહને મોકલ્યો. હવે સીઝ એન્ડ ડિસિસ્ટ. તેમનો જવાબ તરત આવ્યો. આજે જ નોટિસ જાય છે. 3 દિવસ બાદ પુણે ડિસ્ટ્રિક્ટ કોર્ટ. સવારે 10:15 દાલનમાં વકીલોના કાળા કોટ, ફાઇલોનો સરસરાટ અને ચાની સુગંધ. અભિયોજન પક્ષે MLC પંચનામું, CCTVનો પ્રાથમિક રેકોર્ડ મૂક્યો. રિમાન્ડની સહી પણ. જામીન શરતો પર કડક પાબંદીઓની માંગ કરી. ડિફેન્સે કહ્યું, પારિવારિક વિવાદ છે માયલોડ, મિસ્ટેક ઓફ જજમેન્ટ. આપ સરકારી વકીલ વિજય ત્રિવેદીએ માથું ઊંચું કરીને કહ્યું, 3 દિવસની બંદી મિસ્ટેક નથી, ગુનો છે.
જજ બેન રેણુ. કોહલીએ ફાઇલ ફેરવી, મારી તરફ જોયું, પછી સુરેશ તરફ. આરોપી પહેલી વાર અદાલતમાં હાજર થયો છે. 41A નોટિસનું પાલન કર્યું છે. હાલ અંતિમ જામીન નહીં, પણ વચગાળાની રાહત કેટલીક શરતો પર. પીડિતા સવિતા પટેલ અને ફરિયાદી રમેશ પટેલ સાથે કોઈ પ્રકારનો સંપર્ક નહીં. કોલ, મેસેજ, વોટ્સએપ, સોશિયલ મીડિયા કે વ્યક્તિગત, સોસાયટી કે સોશિયલ મીડિયા પર કોઈ પણ વાંધાજનક કે તથ્યો વિરુદ્ધ પોસ્ટ નહીં. પાસપોર્ટ જમા, દર સોમવારે પોલીસ સ્ટેશનમાં હાજરી. તપાસમાં પૂર્ણ સહયોગ, કોઈ સાક્ષીને પ્રભાવિત કરવાની કોશિશ નહીં. હથોડીના હળવા અવાજ સાથે દાલાનમાં કાનાફૂસી થઈ. મારી અંદર કોઈ જયકારો ન ઉઠ્યો, બસ સંતુલનનો અહેસાસ. આ લડાઈ લાગણીઓની નહીં, પ્રક્રિયાની હતી અને પ્રક્રિયા ચાલી રહી હતી. બહાર આવતા જ શાહે આગલો દાવ ખોલ્યો. હવે સિવિલ સ્યુટ, વળતર 22 લાખ, મેડિકલ પોસ્ટ, માનસિક પીડા અને ભવિષ્યની સુરક્ષા માટે, સાથે જ માનહાનિ પર કાનૂની નોટિસ, મીનાની પોસ્ટ હટાવવા અને લેખિત માફીનામાની માંગ. જો નહીં માને તો અલગથી ડિફેમેશન કેસ. મેં કરો કહ્યું, શબ્દ ઓછો, સ્પષ્ટતા વધારે. સાંજ સુધી લીગલ નોટિસ જારી. 20 કલાકમાં બધી પોસ્ટ સ્ટોરી હટાવો. અસત્ય તથ્યો પર સાર્વજનિક ખંડન કરો, અન્યથા સિવિલ અને ક્રિમિનલ કાર્યવાહી. 1 કલાક પછી મીનાનું સ્ટેટસ ગાયબ. 2 કલાક પછી મારા ફોન પર અજાણ્યો કોલ, નરમ ખચકાતી અવાજ. હું મીનાની મમ્મી બોલું છું, પ્લીઝ કેસ પાછો લઈ લો, બાળકો તૂટી જશે. મેં ધીમેથી કહ્યું, માનું દિલ તૂટી ચૂક્યું છે. મીનાના મમ્મી, હવે કાયદો જોડે છે, અમે નહીં. આગલા 2 દિવસોમાં સોસાયટીના લોકો દરવાજે આવ્યા. ટિફિન, ફળ, ચા અને લાંબી ચૂપીઓ. દવે કાકાએ કહ્યું, રમેશભાઈ, જમાનો જોવા મળ્યો છે, પણ સાચું કહો, તમે જે કરી રહ્યા છો એ જ સાચું છે. દાખલો બેસાડો, કાલે કોઈ બીજા સાથે ના થાય. મેં માથું નમાવી દીધું, આભાર કાકા. બીજી તરફ શાહનો સંદેશ. મેન શ્રેયા ગુનાહિત ઈરાદોની દલીલની તૈયારી ડિફેન્સ કરી રહ્યું છે. કહે છે ઈરાદો નહોતો, પણ આપણી પાસે કૃત્ય, નક્કર લો, તાપમાન, મેડિકલ, સીસીટીવી નિવેદન છે. ઈરાદા કરતા પરિણામ બોલશે. રાત્રે સવિતા ધીમે ધીમે ચાલીને બાલ્કની સુધી આવી. નીલા આકાશમાં વાદળ હતા. રમેશ, શું ક્યારેય વાપસી સંભવ છે? મેં લાંબો શ્વાસ લીધો. વાપસી કાયદામાં, સજા પછી રિહાઈ હોય છે, સંબંધોમાં નહીં. ત્યાં બસ યાદો બચે છે, અથવા દૂરી. તેણે મારી હથેળી દબાવી. પછી દૂરી જ સાચી, પણ ડર નહીં. હું હવે ડરવાનું બંધ કરી રહી છું. બીજી સવારે શાહનો ફોન. સોશિયલ મીડિયા પર તમારું પબ્લિક સ્ટેટમેન્ટ નથી જોઈતું, કેસ પેન્ડિંગ છે, પણ એક તથ્યો આધારિત નાનો સંદેશ આપી શકો છો. મામલો અદાલતમાં વિચારાધીન છે. અમે કાયદા પર ભરોસો રાખીએ છીએ. આનાથી અફવાઓ અટકે છે. મેં એ જ લાઈન સોસાયટી ગ્રુપમાં પોસ્ટ કરી દીધી. 2 વાક્યોએ 50 વાર્તાઓ ખામોશ કરી દીધી. બીજી તરફ પોલીસે સુરેશનું બીજું નિવેદન લીધું. આ વખતે સવાલ સખત હતા. ઇલેક્ટ્રોનિક લોક કોણે લગાવ્યો? પાસપોર્ટ કોની પાસે? 3 દિવસ પછી જ કેમ ખોલ્યો? પાણી કેમ ન આપ્યું? ફોન કેમ છીનવ્યો? સુરેશના જવાબો ગૂંચવાતા ગયા. દેસાઈ મેડમની નોટ્સ તેજીથી ભરાતી ગઈ. સાંજે શાહે સિવિલ સ્યુટની કોપી પકડાવી લીધી. દાવાઓ ક્રમશઃ: ખોટી કેદ, 3 દિવસ, માનસિક અને શારીરિક પીડા, મેડિકલ ખર્ચ, ભવિષ્યનો ડર અને સિનિયર સિટીઝન પ્રોટેક્શન ઉલ્લંઘન, સ્થાયી નિષેધાજ્ઞા. આરોપી કોઈ પ્રકારનો સંપર્ક ના કરે, ઘર વિસ્તારના 200 મીટર અંદર ના આવે. મેં દરેક પાના પર આંખ ટકાવીને વાંચ્યું. આ શબ્દો મારા નહોતા, પણ મારી ચૂપીનો અવાજ હતા. 1 અઠવાડિયું વીત્યું. કેસ ડાયરી મજબૂત થતી ગઈ. ડિફેન્સે નવી ચાલ ચાલી. પરિવાર સુલેહ ઈચ્છે છે, સમાજમાં શરમજનક છે. આરોપી નોકરી ગુમાવી ચૂક્યો છે. લીવ ઇટ ટુ ફેમિલી. વકીલે શાંતિથી કહ્યું, પીડિતાના જીવ પર બની હતી. આ સુલેહનો નહીં, દંડનો મામલો છે. આવી જ પડે. કોર્ટમાં ઇન્સ્પેક્ટર દેસાઈએ સીસીટીવી, એમએલસી, પંચનામું અને સ્ટેટમેન્ટનું ઇન્ડેક્સ રજૂ કર્યું. 100ની જેમ સીધી કાર્યવાહી. જજ બેને તારીખ લખી. 4 અઠવાડિયામાં ચાર્જશીટ. ત્યાં સુધી શરતો જેમની તેમ. બહાર ગલિયારામાં સુરેશ મારી સામે આવ્યો.
આંખોમાં બચેલા પાણીથી બસ બેબસ, પપ્પા માફ કરી દો, બધું જ ખોઈ બેસીશ, ઘર, નોકરી, મીના પણ છોડી દેશે. મેં પહેલી વાર તેને દીકરાની જેમ નહીં, આરોપીની જેમ જોયો. જે તે ખોયું તે માના શ્વાસોથી નાનું છે. શું તે જે મળશે તે વિચારીને કર્યું? હવે જે થશે કાયદો નક્કી કરશે. મીનાએ દૂરથી ગણગણી. અમે વાત કરવા આવ્યા હતા. મારા વકીલે વચ્ચે કહ્યું, વાત અદાલતમાં થશે, બહાર નહીં. રાત્રે ઘરે પાછો ફર્યો તો દરવાજા નીચેથી કોઈએ એક લિફાફો સરકાવી દીધો હતો. ખોલ્યો તો અંદર એક અનામી ચિઠ્ઠી અને 2 ફોટા હતા. પહેલો ફોટો ગુરુવાર સાંજ 7:12, ગલીના વળાંક પર સુરેશની કાર. બીજો ફોટો 7:50, એ જ કાર ફરી ગલીમાં. જ્યારે કે દવે કાકાના સીસીટીવીમાં 7:35 પર નીકળતો દેખાય છે. ચિઠ્ઠીના અંતમાં એક લાઈન, સાચું હજુ પૂરું નથી ખુલ્યું. 7:50 પછી શું થયું ખબર પાડો, નહીતર કોઈ બીજું બોલશે. મારી અંદરની ઠંડક ફરી તેજ થઈ ગઈ. ક્યાંક આ વાર્તામાં ત્રીજો ખેલાડી તો નથી ને? મેં તરત દેસાઈ મેડમને કોલ કર્યો. મને 2 નવી તસવીરો મળી છે, ટાઈમ લાઈન ગેપમાં છે. સામેથી એકદમ સતર્ક અવાજ, જે પણ છે કાલે સવારે 9 વાગે ક્રાઇમ બ્રાન્ચમાં લઈને આવો. કદાચ કેસનો સૌથી મોટો વળાંક આ જ હોય. મેં લિફાફો બંધ કર્યો, લેમ્પ ઓલવ્યો અને પહેલીવાર મહેસૂસ કર્યું કે ઇન્સાફનો રસ્તો માત્ર સીધા કાયદાથી નહીં, છુપાયેલા સત્યમાંથી થઈને પણ પસાર થાય છે. સવારે ઠીક 9 વાગ્યે હું ક્રાઇમ બ્રાન્ચ પુણે પહોંચ્યો. હાથમાં એ જ ભૂરા રંગનો લિફાફો હતો, જેની અંદર 2 તસવીરો હતી જે પૂરા કેસની દિશા બદલી શકતી હતી. ઇન્સ્પેક્ટર અદિતિ દેસાઈ પહેલાથી રાહ જોઈ રહ્યા હતા. તમારો કોલ મળ્યા પછી મને સીસીટીવી ટાઈમલાઈન ફરી તપાસી છે, તેમણે કહ્યું. પરંતુ આ 7:50 વાળી તસવીર નથી. ક્યાંથી આવી? અજાણ્યા લિફાફામાં કોઈએ રાત્રે મારા ઘરના દરવાજા નીચે સરકાવ્યો. દેસાઈએ મોજા પહેરીને તસવીરો ઉપાડી. તેમની આંખોમાં તરત જ સતર્કતા આવી ગઈ. જો આ અસલી છે તો તેનો મતલબ સુરેશ ઘરે પાછો ફર્યો હતો લગભગ 20 મિનિટ બાદ, અને તે વખતે સવિતા હજુ પણ ગેરેજમાં બંધ હતી. મેં કહ્યું, દેસાઈ મેડમ, દવે કાકાના કેમેરામાં 7:35 સુધીનું ફૂટેજ છે, પણ 7:50 પર કોઈ ગાડી નજર નથી આવતી. હોઈ શકે ગાડી બીજા ગેટથી નીકળી હોય. તેમણે ફાઇલ બંધ કરી. પટેલ સાહેબ, આ કેસ હવે સાધારણ નથી રહ્યો. કોઈ ત્રીજો વ્યક્તિ હોઈ શકે છે, જેણે બધું કવર કર્યું હોય કે મદદ કરી હોય. 3 દિવસ પછી રિપોર્ટ આવ્યો. ફોટો અસલી હતો, ટાઈમ સ્ટેમ્પ પણ સાચો. 7:50 પર એ જ કાર ફરી ગલીમાં હતી, પરંતુ નંબર પ્લેટ પર માટીનો ધબ્બો હતો, જાણી જોઈને છુપાવવામાં આવ્યો હોય. ફ્રેમમાં સડકની બીજી તરફ એક સ્કૂટી પણ દેખાઈ રહી હતી. ફ્લેટ MH12DV 5573. દેસાઈએ કહ્યું, આ સ્કૂટી મીનાની જ છે. મારી અંદર ફરી ઠંડક ઉતરી ગઈ. મતલબ તે સાંજે તે પણ આવી હતી. હવે તસવીર સાફ થવા લાગી. સુરેશે બંધ કર્યું અને મીનાએ સુનિશ્ચિત કરવા પાછી ફરી કે કોઈ સવિતાને બચાવે નહીં. દેસાઈએ બંને વિરોધપૂર્વક નિવેદનો જોડ્યા. હવે FIRમાં કલમ 120B કાવતરું પણ જોડી દેવામાં આવ્યું. કાયદાનું પૈડું હવે પૂરી રફતારમાં ફરી રહ્યું હતું. 12 સપ્ટેમ્બર, પુણે ડિસ્ટ્રિક્ટ કોર્ટ, કોર્ટ નંબર 3. ભીડ ઓછી હતી, પણ વાતાવરણમાં તણાવ સાફ હતો. એક તરફ હું અને સવિતા, ગંભીર પણ સંયત. બીજી તરફ સુરેશ અને મીના, બંનેના ચહેરા પર ડર અને થાકેલો મિશ્રિત ભાવ. જજ રેણુ કોહલીએ ફાઇલ ફેરવી. પછી બોલ્યા, ક્રાઇમ બ્રાન્ચનો નવો રિપોર્ટ અદાલતના ધ્યાનમાં લાવવામાં આવ્યો છે. અભિયોજન કૃપા કરીને જણાવો. APP વિજય ત્રિવેદી ઊભા થયા. માય લોર્ડ, આરોપીએ ન કેવળ પીડિતાને 3 દિવસ બંધક બનાવી, પણ નવી તપાસથી એ સ્પષ્ટ થયું છે કે તેની પત્ની મીના પટેલે આ અપરાધમાં સહયોગ કર્યો. આ માત્ર પારિવારિક વિવાદ નહીં, પણ સોચી સમજી સાજિશ હતી, જેનો ઉદ્દેશ હતો ફરિયાદી પાસેથી ધન પડાવવું. અદાલતમાં સન્નાટો ફેલાઈ ગયો. મીનાના શ્વાસ તેજ થઈ ગયા. તેના વકીલે ઉઠીને કહ્યું, માય લોર્ડ, આ જૂઠો આરોપ છે. કોઈ ઠોસ સબૂત નથી કે મારી અસ્તી ત્યાં હાજર હતી.
ત્રિવેદીએ ટેબલ પરથી એક ફોટો કોપી ઉપાડી. આ સ્કૂટી MH12BV5573 ની RTO રજીસ્ટ્રેશન કોપી છે. માલિક મીના પટેલ અને આ 750 ની તસવીર. સડકના કિનારે એ જ સ્કૂટી સાથે તેમનો મોબાઈલ લોકેશન રિપોર્ટ. જજે તસવીર થોડી સેકન્ડ સુધી જોઈ પછી શાંત સ્વરમાં કહ્યું, અદાલત આરોપ નક્કી કરવાનો આદેશ સુરક્ષિત રાખે છે, પણ પ્રથમ દ્રષ્ટિએ આ સાક્ષ્ય દર્શાવે છે કે મીના પટેલની સંડોવણીનો ઇનકાર કરી શકાતો નથી. મેં સવિતાનો હાથ હળવેથી પકડ્યો. તેની આંખો ભીની હતી, પણ તેમાં ડર નહીં, દ્રઢતા હતી. તે જ દિવસે બપોરે એડવોકેટ શાહે આગલો વાર કર્યો. રમેશભાઈ, અમે સિવિલ કેસને હવે પૂર્ણ મુકદ્દમામાં રૂપમાં દાખલ કરી રહ્યા છીએ. 22 લાખથી વધારીને 45 લાખ સાથે જ માનહાનિ અને માનસિક યાતનાના અલગ દાવા. તેમણે મારી સામે દસ્તાવેજ મૂક્યા. પ્રતિવાદી સુરેશ પટેલ અને મીના પટેલ દ્વારા સામાજિક છબી ખરડવા, ખોટી કોર્સ અને ધમકીભર્યા સંદેશ મોકલવાને કારણે વાદીનું માનસિક, સામાજિક અને આર્થિક નુકસાન થયું છે. મેં સાઈન કર્યા વિના જ પૂછ્યું, શું આ બધું જરૂરી છે? શા મલકાયા? તમે જે ખોયું છે તે પૈસા નહોતા, સન્માન હતું. આ મુકદ્દમો માત્ર બદલાનું નહીં, એક ઉદાહરણ બનશે. મેં દસ્તાવેજ પર હસ્તાક્ષર કરી દીધા. રાત્રે વરંડામાં બેઠો હતો. હવામાં હળવી ભેજ હતી. ગલીમાં પસાર થતા લોકોના કાના પૂસી ભર્યા સ્વર સંભળાતા. પહેલા જુઓ, એ જ રમેશભાઈ જેના દીકરાએ. પહેલા આ બધું મને વાગતું હતું, હવે નહીં. હવે આ વાર્તા મારી નહીં, એક ઉદાહરણ હતી કે વૃદ્ધ માતા પિતા પણ કાયદાથી લડી શકે છે. સવિતા અંદરથી બહાર આવી. વાળમાં તેલ નાખેલું, સાડી સંભાળતી. કાલે કોર્ટમાં તું શાંત કઈ રીતે રહ્યો? કારણ કે ગુસ્સો હવે કાગળ પર છે, લોકો પર નહીં. તે મલકાય, તું પહેલા જેવો રમેશ નથી રહ્યો. પહેલા વાળો કદાચ ડરતો હતો, હવે બસ હિસાબ બરાબર કરી રહ્યો છું. 3 દિવસ પછી કોર્ટમાં ચાર્જ ફ્રેમિંગ સુનાવણી હતી. જજે ફાઇલ ફેરવી. અભિયોજન પાસે પર્યાપ્ત સાક્ષ્ય છે. અદાલત સુરેશ પટેલ અને મીના પટેલ વિરુદ્ધ આરોપ નક્કી કરે છે. કલમ 342, 323, 506, 120B અને સિનિયર સિટીઝન એક્ટ હેઠળ. મીનાની આંખોમાં આંસુ છલકાઈ પડ્યા. સુરેશે માથું ઝુકાવી લીધું. સવિતા ધીમેથી મારા કાનમાં ગણગણી. હવે એમને સમજમાં આવશે કે કાયદાનો મતલબ બદલો નહીં, ન્યાય હોય છે. આગલા દિવસે બપોરે મને એક અજાણ્યા નંબરથી કોલ આવ્યો. અવાજ મીનાનો હતો, તૂટતો પણ હજુ પણ ચાલાક. અંકલ સાંભળો, અમે બંને પસ્તાઈ રહ્યા છીએ. જો તમે ઈચ્છો તો બધું ખતમ કરી શકાય છે. બસ કેસ પાછો લઈ લો પ્લીઝ. મેં ઠંડા સ્વરે કહ્યું, હવે અદાલત જ ફેસલો કરશે. જો સાચે જ પસ્તાવો થઈ રહ્યો હોય તો માફી કોર્ટમાં માંગો, ફોન પર નહીં. અને જે 3 દિવસ મારી પત્ની બંધક રહી તે શું હતું? મજાક? અમે બરબાદ થઈ જઈશું. તમે બંનેએ વિચાર્યું હતું કે હું ચૂપ રહીશ. હવે કાયદો બોલશે. મેં કોલ કાપી નાખ્યો. રાત્રે એ જ શબ્દો ગૂંજતા રહ્યા, કાયદો બોલશે. પહેલીવાર મહેસૂસ થયું કે આ લડાઈ હવે મારા અને સુરેશની નહોતી રહી. આ દરેક એ પિતાની લડાઈ હતી જેને તેના પોતાનાએ તોડ્યા હોય. 15 સપ્ટેમ્બર કોર્ટમાં ભીડ થોડી વધારે હતી. પત્રકારોને પણ હવે આ પેરેન્ટલ અબ્યુઝ કેસ લાગવા માંડ્યો હતો. એપીપી વિજય ત્રિવેદીએ પોતાની અંતિમ દલીલ મૂકી. માય લોર્ડ, આ મામલો માત્ર એક મા સાથે અમાનવીય વ્યવહારનો નથી, બલકે એક ચેતવણી છે કે વડીલો સાથે અત્યાચાર કોઈ પારિવારિક મસલો નથી, આ અપરાધ છે. તેમણે અદાલતમાં સવિતાનો મેડિકલ ચાર્ટ બતાવ્યો અને પછી તસવીરો, એજ ગેરેજ, એજ તાપમાન રીડિંગ. આખો કોર્ટરૂમ થોડી સેકન્ડ માટે શ્વાસ રોકીને જોતો રહ્યો. ડિફેન્સ વકીલે કહ્યું, એમને જેલ મોકલવાથી પરિવાર તૂટી જશે. જજે સીધો જવાબ આપ્યો, પરિવાર ત્યારે તૂટ્યો હતો જ્યારે એક દીકરો પોતાની માને બંધ કરીને ચાલ્યો ગયો. અદાલતમાં સોપો પડી ગયો. ફેસલો સુરક્ષિત થયો, પણ બધાને અંદાજ હતો કે દિશા નક્કી થઈ ચૂકી છે. તે સાંજે કોર્ટથી પાછા ફરતી વખતે ઇન્સ્પેક્ટર દેસાઈનો ફોન આવ્યો. પટેલ સાહેબ, યાદ છે તમે કહ્યું હતું કે લિફાફો અજાણ્યો હતો? હા, અમને એ લિફાફા પર
એક હળવો ફિંગરપ્રિન્ટ મળ્યો છે, કોઈ ત્રીજાનો નહીં, સુરેશનો. હું થંભી ગયો. મતલબ તેણે પોતે મોકલ્યો? સંભાવના એ જ છે. કદાચ તેને ડર હતો કે મીના ફરી જશે, એટલે તેણે ત્રીજા વ્યક્તિનો ભ્રમ પેદા કરીને ખુદને પીડિત બતાવવાની કોશિશ કરી. મારી અંદર ફરી એ જ ઠંડક ઉતરી ગઈ. તો હવે અમે સાજિશની સાથે સાથે છેતરપિંડી અને ખોટા સબૂત આપવા આઈપીસી 193 ની કલમ પર જોડી રહ્યા છીએ. આગલી સુનાવણીમાં બધું ખુલી જશે. મેં ફોન મૂકી દીધો. બાલ્કનીમાં દૂર મંદિરની ઘંટડી વાગી રહી હતી. ધીમે સતત સવિતા દરવાજે આવી પૂછ્યું, શું થયું? મેં ધીમેથી કહ્યું, હવે વાર્તા ખતમ થવા નથી જઈ રહી. સત્ય હવે પૂરી રીતે ખુલવા જઈ રહ્યું છે. કોર્ટની છેલ્લી તારીખ હતી 12 સપ્ટેમ્બર. પુણે ડિસ્ટ્રિક્ટ કોર્ટ. 3 અઠવાડિયાની સુનાવણી, સબૂત, દલીલો અને સન્નાટા બાદ આજે ફેસલો થવાનો હતો. હું અને સવિતા સવારથી તૈયાર બેઠા હતા. તેણે હળવી ગુલાબી સાડી પહેરી હતી, એ જ જે તેણે લગ્નની વર્ષગાંઠ પર પહેરી હતી. તે દિવસે તેની આંખોમાં શરમ હતી, આજે સુકૂન. મેં બસ એટલું કહ્યું, આજે બધું ખતમ થઈ જશે. તે મલકાય, નહીં રમેશ, આજથી આપણે ફરી જીવવાનું શરૂ કરીશું. કોર્ટરૂમ ભરેલો હતો. પત્રકાર, લો સ્ટુડન્ટ્સ અને કેટલાક સ્થાનિક એનજીઓના લોકો જે વડીલોના અધિકારો માટે કામ કરે છે. જજબેન રેણુ કોહલીએ દસ્તાવેજ ફેરવા અને કહ્યું, કેસ નંબર 2025 CC 25 રમેશ પટેલ વિરુદ્ધ સુરેશ પટેલ અને અન્ય અભિયોજન પક્ષ તૈયાર હતો. એપીપી વિજય ત્રિવેદી, જે છેલ્લા 4 અઠવાડિયાથી દરેક ગવાહીને ક્રમમાં જોડી રહ્યા હતા, તેમણે શરૂઆત કરી, માય લોર્ડ, આ કોઈ પારિવારિક ઝઘડો નથી. આ પૂર્વ નિયોજિત અપરાધ છે. એક દીકરો જે પોતાની કમાણી પર નિર્ભર હતો, પોતાની પત્ની સાથે મળીને પોતાની માને કેદ કરી દેશે, જેથી પોતાના પિતાને ઝુકાવી શકે. તેમણે ટેબલ પર 3 સબૂત મૂક્યા. સવિતા પટેલનો MLC રિપોર્ટ, જેમાં હાઇડ્રેશન અને હીટ સ્ટ્રોકનો સ્પષ્ટ ઉલ્લેખ હતો. દવે કાકાનું સીસીટીવી ફૂટેજ, જેમાં સુરેશની કાર અને સમયક્રમ સાફ નોંધાયેલો હતો. અને ત્રીજો ફોટો અને ફોરેન્સિક રિપોર્ટ, જે સાબિત કરતું હતું કે સુરેશ પોતે ત્રીજા વ્યક્તિનો ભ્રમ પેદા કરી રહ્યો હતો. ત્રિવેદીએ કહ્યું, આ કેસ એક સબક છે કે કાયદાની નજરોમાં લોહીનો સંબંધ કોઈ ઢાલ નથી. જ્યારે સંબંધ અમાનવીય બની જાય તો અદાલત એ જ કરે છે જે તેનો ધર્મ છે, ન્યાય. કોર્ટરૂમમાં એક સન્નાટો છવાઈ ગયો. ડિફેન્સ વકીલ ઊભા થયા. માય લોર્ડ, આરોપી યુવાન છે. તેનો કોઈ પૂર્વ ગુનો નથી. તેની પોતાની ભૂલ માની લીધી છે. અમે દયાની અપીલ કરીએ છીએ. જેલ તેની જિંદગી ખતમ કરી દેશે. જજે શાંત સ્વરમાં પૂછ્યું, અને તેની માની 3 દિવસની કેદ? શું તે જિંદગી ખતમ નહોતી કરી શકતી? કોઈ જવાબ ન આવ્યો. જજે સવિતાને બોલાવી. તે ધીમે ધીમે ગવાહીના સ્ટેન્ડ પર પહોંચી. કોર્ટરૂમમાં સોય પડે તોય અવાજ આવે તેવી શાંતિ હતી. તમે કંઈ કહેવા માંગશો? જજે પૂછ્યું. સવિતાએ સીધી નજરથી કહ્યું, હું તેને સજા નહીં, સમજ આપવા માંગુ છું, પણ હવે મોડું થઈ ગયું છે. મેં તેને જન્મ આપ્યો હતો જેથી તે માણસ બને, પણ તેણે મને સંપત્તિની ચાવી સમજી. હવે હું ભગવાન પાસે એ જ માંગુ છું, જે કોઈ બીજી માં આવો દિવસ ન જુએ. તેનો અવાજ તૂટી ગયો, પણ આંખો નહીં. પૂરી કોર્ટમાં સન્નાટો. માત્ર સવિતાના શ્વાસ સંભળાઈ રહ્યા હતા. જજ રેણુ કોહલીએ ચશ્મા ઠીક કર્યા અને બોલ્યા, અદાલત સમક્ષ પ્રસ્તુત બધા સાક્ષ્યો, મેડિકલ રિપોર્ટ, સીસીટીવી રેકોર્ડ, ફોરેન્સિક વિશ્લેષણ અને સાક્ષીઓના નિવેદનને દર્શાવે છે કે આરોપી સુરેશ પટેલે પોતાની પત્ની મીના પટેલ સાથે મળીને પોતાની માં સવિતા પટેલને 3 દિવસો સુધી ગેરકાયદેસર રીતે બંધક બનાવી. આ કાર્ય ન કેવળ ભારતીય દંડ સંહિતાની કલમ 342, 323, 506 અને 120B હેઠળ દંડનીય છે, પણ આ સિનિયર સિટીઝન એક્ટ 2007નું પણ ઉલ્લંઘન છે. અંતઃ અદાલત નિમ્ન આદેશ આપે છે. સુરેશ પટેલને 3 વર્ષની સખત કેદ અને 1 લાખ રૂપિયાનો દંડ. મીના પટેલને 18 મહિનાની સશર્ત
સજા અને 50,000નો દંડ. બંનેને સ્થાયી રૂપથી રમેશ અને સવિતા પટેલથી દૂરી બનાવી રાખવાનો આદેશ. અદાલત સિવિલ વળતર 35 લાખને પણ માન્યતા આપે છે, જે બંને આરોપીઓને સંયુક્ત રીતે ચૂકવવું પડશે. કાયદો માત્ર સજા નથી આપતો, જજ બોલ્યા, તે શીખ પણ આપે છે. અને આ કેસ દરેક દીકરા દીકરીએ યાદ રહેવો જોઈએ. હથોડાના 3 અવાજ ગુંજ્યા. ફેસલો સાંભળતા જ સુરેશની આંખોમાંથી આંસુ વહી નીકળ્યા. પણ સવિતાનો ચહેરો શાંત રહ્યો. મીનાએ તેને જોવા ચાહ્યો, પણ સવિતાએ માથું ફેરવી લીધું. બહાર નીકળતા સવિતાએ કહ્યું, હવે મને ગુસ્સો નથી, બસ થાક છે. મેં કહ્યું, થાક ઉતરી જશે, હવે ડર નહીં રહે. મીડિયા બહાર રાહ જોઈ રહ્યું હતું. કેમેરા, માઇક, સવાલ. કોઈએ પૂછ્યું, પટેલ સાહેબ, તમને તમારા દીકરા પર દયા ન આવી? મેં જવાબ આપ્યો, દયા ત્યાં સુધી હોય છે જ્યાં સુધી ઇન્સાનિયત હોય. જ્યારે એક દીકરો પોતાની માને કેદ કરે છે તો તે માત્ર દીકરો નહીં, અપરાધી બની જાય છે. તે સાંજે અમે બંને ઘરે પાછા ફર્યા. દરવાજે ઊભા રહીને સવિતા થોડીવાર ગેરેજને જોતી રહી. ફર્શ પર હજુ પણ તેના જૂના નિશાન હળવા દેખાઈ રહ્યા હતા. તે મલકાઈ, હવે આને આપણે પૂજા ઘર બનાવીશું. જ્યાં કેદ થઈ હતી ત્યાં જ આઝાદી રાખીશું. મેં માથું હલાવ્યું, બિલકુલ. અમે બીજા દિવસે ગેરેજ સાફ કરાવ્યું. દિવાલ પર ભગવાન ગણેશની તસવીર લગાવી અને એક દીવો પ્રગટાવ્યો. ધીમે ધીમે ઘરમાં ફરીથી રોનક પાછી ફરી. 1 મહિના બાદ જ્યારે બધું શાંત થઈ ગયું, હું મારી ડાયરીમાં છેલ્લી લાઈન લખી રહ્યો હતો. હિસાબ બરાબર થઈ ગયો, પણ ન્યાય કેવળ અદાલતમાં ન મળ્યો. ન્યાય મળ્યો ત્યારે જ્યારે સવિતાની આંખોમાં ડરની જગ્યાએ શાંતિ પાછી ફરી. તે પાછી આવી, મારા ખભા પર હાથ રાખ્યો. હવે તું લખવાનું છોડી દે, જીવવાનું શરૂ કર. મેં હસીને પાનું બંધ કર્યું. બાલ્કનીમાંથી બહાર જોયું. સૂરજ આથમી રહ્યો હતો, પણ તેની રોશની હજુ પણ ગરમ હતી. મારી અંદર પણ એ જ ગરમી હતી, ગુસ્સાની નહીં, સંતુલનની. ક્યારેક ક્યારેક સંબંધોનો અંત બદલાથી નહીં, ન્યાયથી થાય છે. અને જ્યારે ઇન્સાફ મળે છે તો સજા માત્ર અપરાધીને નથી મળતી, પીડિતને પણ મુક્તિ મળે છે. તો મિત્રો, આ વાર્તા કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. અને વાર્તા પસંદ આવી હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો, જેથી અમારા દરેક નવા વિડીયોની માહિતી સૌથી પહેલા તમને મળતી રહે. તો ફરી મળીશું એક નવી વાર્તા સાથે.